ओम नमोरियंताणम नमो सिद्धाणम नमो ऐर्याणम नमो वज्जायणम नमो लोहे सवसावणम। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणे मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुर नामनु अध्यात्मशास्त्र छे। आचार्य भगवंते त्रीजो अधिकार चारित्र पाहुરની रचना કરી છે। આચાર્ય ભગવાન ચારિત્ર તેને કહે છે કે જેનાથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન શુદ્ધ થાય છે। આચાર્ય ભગવાન ચારિત્ર તેને કહે છે કે જેની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। એમાં ચારિત્રથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન શુદ્ધ થાય છે એ વિષય ચાલે છે। આચાર્ય ભગવંતે ચારિત્ર બે પ્રકારના બતાવ્યા। એક સમ્યક ચરણ ચારિત્ર અને એક સંયમ ચરણ ચારિત્ર। સમ્યક ચરણ ચારિત્ર જે બતાવ્યું ત્યાં સમ્યક દર્શન મળ દોષથી રહિત હોવું જોઈએ। એ મળ દોષ 25 પ્રકારના છે। 25 પ્રકારમાંથી 8 પ્રકારની શંકાઓ એ મળદોષ છે એટલો વિષય ચાલ્યો છે। ચારિત્ર પાહુડ ગાથા છઠ્ઠી એનો ભાવાર્થ એનો ચોથો પેરેગ્રાફ છે। આ દોષો હોવાથી એટલે 25 પ્રકારના દોષોમાંથી કોઈ પણ પ્રકારના દોષ હોવાથી મળ પ્રગટ થાય છે, મલિનતા પ્રગટ થાય છે। મળનો અર્થ શું કરવો છે તો કે મળ એટલે મલિનતા, તો મલિનતા પ્રગટ થાય છે કે છે તે 3 મૂઢતાઓ છે। 25 પ્રકારની જે મલિનતા છે એમાં 3 પ્રકારની મૂઢતા। મૂઢતા કહેતા વિપરીત માન્યતા। 3 પ્રકારની વિપરીત માન્યતામાં દેવ મૂઢતા, દેવ સંબંધી
વિપરીત માન્યતા, પાખંડ મૂઢતા, જૂઠા મતો, પાખંડ મતો, જૂઠા મતમાં વિપરીત માન્યતા, લોકમૂઢતા, વિપરીત માન્યતામાં હું નહીં જોડાઉં તો લોકો મને શું કહેશે? વિપરીત માન્યતામાં ન જોડાવ તો લોકો શું કહેશે? તો 3 મૂઢતા થઈ. દેવ સંબંધી વિપરીત માન્યતા, 363 પાખંડ મત એની માન્યતા, એ સાચા ધર્મથી વિપરીત માન્યતા છે. લોકમૂઢતા, કુદેવને હજારો માણસ વંદન કરતા હોય ને આપણે એમણે ઊભા રહીએ તો લોકો એમ કહેશે કે આપણે તો ધર્મને માનતા નથી, નાસ્તિક છીએ. તો કહે છે કોઈ વરદાનની ઈચ્છાથી, દેવ મૂઢતાનું વર્ણન કરે છે. કોઈ વરદાનની ઈચ્છાથી અલગ અલગ પ્રકારની શક્તિના ધારક એવા દેવો, પણ એ બધી શક્તિ બાહ્ય. એ દેવો એટલે સરાગી દેવો, મોરાગ્વે સહિતના દેવો. એવા દેવોની ઉપાસના કરવી, એની પાસે વરદાનની ઈચ્છા રાખવી. તમને હું શ્રીફળ વધેરીશ, દીકરો પાસ થઈ જાય તો. દીકરીનું સગપણ કરવા નીકળ્યા છીએ, હવે તો થાક્યા છીએ. જ્યાં જઈએ છીએ ત્યાં પાર પડી જાય એના માટેની માનતા રાખે. છોકરો 3 વખત ફેલ થયો પરીક્ષામાં, પાસ થઈ જાય તેની માનતા રાખે. ધંધામાં નુકસાન ગયું, સરાગી દેવો પાસે માગણી પણ કઈ કરે? વિતરાગ દેવે તો કુટુંબ કબીલાનો ત્યાગ કર્યો છે, વેપાર ધંધાનો ત્યાગ કર્યો છે. તો વિતરાગ પરમાત્મા તને સંસારનું પોષણ થાય એવી વાતમાં નિમિત્ત તો ક્યાંય થતા નથી. સરાગી દેવ પાસે જાય કુદેવ, સરાગી દેવ એટલે સરાગી દેવ એટલે કુદેવ. કુદેવોની ઉપાસના કરવી. દેવોનું સ્વરૂપ તમે જોવા જાઓ
તો દેવ ક્રોધિત હોય કે ક્ષમાવાન હોય? દેવ રાગી દ્વેષી હોય કે વિતરાગી હોય? દેવ પરિગ્રહવાળા હોય કે વૈરાગવંત હોય? દેવો શૃંગારથી શોભિત હોય કે વિશ્વ પ્રત્યે ઉદાસીનતા અને વૈરાગથી શોભિત હોય? દેવો સંસાર પોષક હોય કે સંસારને છોડાવનારા હોય? દેવોનું સ્વરૂપ ક્રોધિત હોય કે ક્ષમાવાન હોય? આનું ભાન નથી અને વિપરીત માન્યતામાં એવો દ્રઢ છે કે દેવ મૂળતાથી ખસે નહીં. દેખીતી રીતે પાપી દેવો દેખાય કે જ્યાં પશુ પક્ષીના કે મનુષ્યના ભોગ ચડાવાતા હોય. પશુ પક્ષી પંચેન્દ્રિય સંઘની જીવો, એને મારવાનો ભાવ તીવ્ર પાપનો ભાવ છે. અંધશ્રદ્ધાઓ એવી હોય, પોતાના બાળકને ભગવાન પાસે ચડાવી દે. પંચેન્દ્રિય સંઘની મનુષ્ય થઈને આવેલો જીવ વર્તમાન મનુષ્ય ભવમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાનો ભાવ, મુનિ દીક્ષા અંગીકાર કરવાનો મનુષ્યનો ભાવ, એની બદલે મનુષ્ય જીવને પંચેન્દ્રિય સંઘની પર્યાપ્ત જીવને ત્યાં વધેરી નાખતા જીવ કેમ ચાલે? અરે નામધારી જઈને પણ એકેન્દ્રી જીવો કે ત્રસ્યો પ્રત્યે દયાનો ભાવ હોય. તો વરદાનની ઈચ્છાથી સરાગી દેવોની ઉપાસના કરવી, આવા દેવોને પાષાણ આદિમાં કંડારીને સ્થાપના કરવી, એની પૂજા કરવી, એની પૂજા કરાવવી, એના મહોત્સવ મનાવવા, એ દેવ મૂર્તા છે. હવે કે છે ઢોંગી ગુરુઓ ઢોંગી ગુરુ સાચું મુનિપણું તો કેવું હોય? એનું વર્ણન આચાર્ય ભગવંત આગળ કરશે. સાચા મુનિનું સ્વરૂપ કેવું હોય અસ્થિથી કરશે, અને નાસ્તિથી કેવું વર્તન હોય તો મુનિ ન કહેવાય.
તો કેવા આચાર વિચારને મુનિ ન કહેવાય, એ લિંગ પહોળમાં કહેશે. બોધ પાહુડમાં આચાર્ય ભગવંત અગિયાર ધર્મના સ્થાન બતાવશે. એમાં મુનિનું સ્વરૂપ, દીક્ષાર્થીનું સ્વરૂપ કેવું હોય છે. પ્રવજ્યા કેવી હોય, પ્રવજ્યા એટલે દીક્ષા, એનું સ્વરૂપ બતાવશે. અહીંયા કહે છે ઢોંગી ગુરુઓ. ઢોંગી કેને કહેવાય? માયાચારી. માયાચારી કોને કહેવાય? અંતરંગનો ભાવ જુદો, બહારની ક્રિયા જુદી, એ ઢોંગી છે. અંતરંગના ભાવ અનુસાર બાહ્યની ક્રિયા હોય તો માયાચાર નથી, કપટ નથી. ઢોંગી ગુરુઓ વસ્ત્ર પરિવર્તન કરે આજીવિકા માટે, મોજશોખ માટે. થોડું ધર્મ સંબંધીનું પાખંડ મતોનું થોડું જ્ઞાન મેળવીને કાંઈક મંત્રોચ્ચાર કરે, કાંઈક બાહ્યની ક્રિયા કરતા દેખાય, કાંઈ બાહ્યમાં વસ્ત્ર પરિવર્તન કરી લે, કોઈ બે ચાર આરતી યાદ કરી લે, કે ધર્મ અનુસારના કોઈ ક્રિયાકાંડ શીખી લે, અંતરંગના ભાવ સાથે કાંઈ નિસ્બત ન હોય, કોઈ શરીર ઉપર ભભૂતિ લગાવી લે, કોઈ કેસરી વસ્ત્ર, કોઈ લાલ વસ્ત્ર, કોઈ ઝાડપાનમાંથી બનાવેલા વસ્ત્રો, કોઈ ઝાડના થડની છાલમાંથી બનાવેલા વસ્ત્ર, કોઈ પ્રાણીના ચામડાના માંથી બનાવેલા વસ્ત્રો ધારણ કરે, ટીલા ટપકા કરે, બધા બહારના ઢોંગ, અંદર ભાવની શુદ્ધતા નથી. એવા ઢોંગી ગુરુઓ, વિપરીત માન્યતાવાળા ગુરુઓ બહારનો પરિગ્રહ એકઠો કરવા આવો વેશ ધારણ કરે. જેમ કોઈ નાટકમાં સાધુનો વેશ લે તો એ માત્ર વેશ છે. નાટકનો કાર્યક્રમ પૂરો થાય, વસ્ત્ર બદલી નાખે. તો કહે છે કે ઢોંગી ગુરુઓ, મૂઢ, પરિગ્રહની અંદરથી ઈચ્છાવાળા, એને માનનારા શિષ્યો કાંઈ દાન દક્ષિણામાં આપે,
વર્તમાન કાળે તો ઢોંગી ગુરુઓ કરોડો અબજો રૂપિયાની મિલકતો વસાવી લે છે. અંદરમાં ભાવ પરિવર્તન નથી. ભાવ પરિવર્તન એ ગુરુપણું છે કે વસ્ત્ર પરિવર્તન એ ગુરુપણું છે? એનો કોઈ દી જીવે વિચાર કર્યો નથી. એ પરિગ્રહમાં રહીચા પૈચા જેણે આત્માનું લક્ષ કર્યું નથી, જેણે આત્માનું શ્રદ્ધાન જ્ઞાન કર્યું નથી, જેણે આત્માનો અનુભવ કર્યો નથી, જેને પોતાના પરિણામમાં મિથ્યાત્વ સહિત કસાયુક્ત ભાવોને ત્યાગ્યા નથી, જે કદી મોક્ષ માર્ગમાં પ્રવેશ્યા નથી, જે મિથ્યાત્વના ઊંધા અભિપ્રાયના પોષક છે, આરાધક છે, નીચી ગતિ તરફ જનારા છે, એને ગુરુ ક્યાંથી કહેવાય? આવા ગુરુઓ હિંસાથી યુક્ત હોય, રાજકારણ રમીને રાજાઓને પણ લડાવતા હોય. વર્તમાન કાળે જુઓ, સાધુઓ રાજકારણમાં જોડાયેલા હોય. ધર્મ અને રાજકારણ બેનો ક્યાં મેળ નથી. આવા ઢોંગી વેશધારીઓને એનો સત્કાર કરવો, એને પુરસ્કારિત કરવા, શાલ ઓઢાડવી, જાહેરમાં સન્માન કરવું, આ તો પાખંડપણું છે, મૂઢતા છે, વિપરીતતા છે. એ તો અનંત સંસારી હજી એને અનંત ભવ થવાના છે. હવે કે છે લોક મૂઢતા. અન્ય મતવાળાઓના ઉપદેશથી તથા જાતે જ વિચાર કર્યા વિના કોઈ પ્રવૃત્તિ કરવા લાગી જાય તે લોકમૂઢતા છે. શું કહ્યું? કોઈ સવારમાં ઉઠીને સૂર્ય વંદના કરે, સૂર્યને અર્ઘ ચડાવે, સૂર્યની પૂજા કરે, ગ્રહણ હોય તો સ્નાન કરે, સંક્રાંતિ ચાલતી હોય તો દાન કરે, અગ્નિનો સત્કાર કરવો, અગ્નિની પણ પૂજા કરે, ઘર કૂવાને પૂજવા, ગાયના પૂંછને નમસ્કાર કરવા, ગાયનું મૂત્ર પીવું, રત્ન પૂજવા, ઘોડા એની નાળને પૂજે, પૃથ્વીની પૂજા કરે, વૃક્ષની પૂજા કરે,
શાસ્ત્રની પૂજા કરે, પર્વત વગેરેની સેવા પૂજા કરે, નદી સમુદ્રને તીર્થ માની તેમાં સ્નાન કરે, પર્વત પરથી પડવું, અગ્નિમાં પ્રવેશ કરવો વગેરે લોકમૂઢતાના પ્રકાર છે. લોકોમાં ચાલતી ખોટી માન્યતાઓ, વિપરીત માન્યતાઓ. સૂર્ય એક પ્રકારના દેવ છે. દેવ એટલે વિતરાગી દેવની વાત નથી ચાલતી. અર્ઘ કોને ચડાવાય? જે પૂજનીક હોય. અર્ઘ કોને ચડાવાય? કે જેને પોતાના પરિણામમાં વિતરાગ દશા પ્રગટ થવાથી એ જીવ પૂજનીક બને છે. તો એની પૂજા હોય. પણ જેની અંતરંગ દશામાં વિતરાગતા નથી, એને અર્ઘ આપવો એ વિપરીતતા છે. ગ્રહણમાં સ્નાન કરવું, શરીરના સ્નાનથી પાપ ધોવાતા નથી. આત્માના ભાવમાં ઉત્પન્ન થયેલા પાપો એને ધોવાથી ધર્મની પ્રગટતા થાય છે. કોઈ સંક્રાંતિનો કાળ હોય તો દાન કરે કે પોતાનું કંઈક અહિત ન થઈ જાય. અગ્નિની પૂજા કરે, અગ્નિ એકેન્દ્રી જીવ છે. અગ્નિકાયના જીવ. અગ્નિકાયના જીવ પોતે ઘોર મિથ્યાત્વ ઘૂંટીને એકેન્દ્રીમાં જન્મા છે. એની તું પૂજા કરીશ? ઘર કે કૂવાને પૂજે, પોતાનું રહેવાનું સ્થાન, તારું રહેવાનું સ્થાન તો તારા આત્માના અસંખ્યાત પ્રદેશ છે. કૂવાને પૂજે, ઘણા કુંડોની પૂજા કરવા જાય. ગાયનું પૂછ, ગાય તિર્યંચ છે. કોઈ એવા આડોડાઈના પરિણામ કર્યા છે કે આડું શરીર મળ્યું છે? આડોડાઈના પરિણામ કરીને આવ્યો છે. નીચી ગતિ તિર્યંચ, ત્યાં જન્મ છે અને એની તું પૂજા કરે. રત્ન છે, એકેન્દ્રી છે, એકેન્દ્રી જીવ છે.
પથ્થર છે, પથ્થર, પૃથ્વીકાય. એકેન્દ્રીમાં જન્મ ક્યારે થયો? મિથ્યાત્વને ઘોઈટું એને કારણે. પછી કે છે ઘોડા આદિ વાહન. ઘોડો તિર્યંચ ગતિ, નીચી ગતિ. પૃથ્વીની પૂજા કરે, ભૂમિ પૂજન. એકેન્દ્રી જીવ છે પૃથ્વી. વૃક્ષ પીપળાની પૂજા કરે, ઘરમાં તુલસી વાવે. શસ્ત્ર લડવૈયાઓ શસ્ત્રની પૂજા કરે કે અમારું રક્ષણ કરે. જે હિંસાનું પ્રતીક છે બીજાને મારવાનું પ્રતીક છે. તલવાર ચલાવતા ના આવડે તો પોતાનું પણ ગળું કપાય, બીજાનું પણ ગળું કપાય. તલવારની પૂજા કરી લડવા નીકળે. કરવું છે પાપ. જેના નિમિત્તે પાપ ભાવ ઉત્પન્ન થાય. પર્વત વગેરેની સેવા પૂજા કરવી. પર્વત એકેન્દ્રી જીવ છે. નદી અને સમુદ્રને તીર્થ માનવા. ગંગા નદીમાં નાહવા જાય. ગંગા નદીમાં નાહવાથી પાપ ધોવાય કે શરીર ધોવાય? આત્માના ભાવમાં રહેલો દોષ, મળ એ પાણીથી ધોવાય કે તારા વિતરાગ ભાવથી ધોવાય? પર્વત પરથી પડવું, પર્વતને તીર્થક્ષેત્ર માને, ત્યાંથી પડીએ તો મોક્ષે જવાય. આપઘાતને મોક્ષ માને તું પંચેન્દ્રિય સંગની થયો. એ પંચેન્દ્રિય સંગની મનુષ્યપણું વર્તમાન કાળે મોક્ષ માર્ગને મોક્ષ પ્રગટ કરવો, એના માટે મનુષ્ય ભવ છે, એની સ્થાને આપઘાત કરે. અગ્નિમાં પ્રવેશ કરવો, અગ્નિ પરીક્ષાને ધર્મ માને. એ પણ એક પ્રકારનો આપઘાત છે. આવી અનેક પ્રકારની લોકમૂઢતા. લોકમૂઢતાનું બીજું સ્વરૂપ પણ એવું છે કે દીકરા દીકરી અન્ય મતમાં પરણ્યા હોય,
અને વેવાએ સત્યનારાયણની કથા કરી હોય તો આપણે જવું પડે. પાખંડ મત એ લોકોની શરમથી, સગાની શરમથી એનું દર્શન પૂજન કે અનુમોદન કરવું એ લોકમૂળતા છે. કોઈ મોટા માણસ સાથે ગયા હોય અને ધર્મના સ્થાનમાં એ મોટો માણસ લૌકિકમાં મોટો કહેવાતો હોય. પૂર્વે રાજાઓ હતા, વર્તમાનમાં પ્રધાનો છે. એ કુદેવ, કુગુરુ, કુધર્મને વંદન કરે ને આપણે સાથે હોઈએ અને બધા લોકો વંદન કરતા હોય અને આપણે એક બાજુ ઊભા રહીએ તો કેવા લાગીએ? કોઈ શું સમજે? આવી શરમથી દર્શન પૂજન કાંઈ કરવું. ભયથી 363 પાખંડ મતને માનવા. હવે વેવાઈએ નિવેદ કર્યા છે અને અમને બધાને બોલાવ્યા છે. આ બધી લોકમૂળતા છે. હવે કે છે અનાયતન 6 છે. અનાયતન એટલે ધર્મના સ્થાન નથી, છતાં એને ધર્મના સ્થાનમાંની પ્રશંસા કરવી. પેલા 8 શંકાદી દોષ બતાવ્યા, પછી 3 મૂઢતા રૂપી દોષ બતાવ્યા. હવે 6 અનાયતન 6 અનાયતનમાં કુદેવ, જે ખરેખર ધર્મનું સ્થાન નથી. કુગુરુ, એ પણ ધર્મનું સ્થાન નથી. કુશાસ્ત્ર, એ પણ ધર્મનું સ્થાન નથી, છતાં તેને માનવા. એમના ભક્ત બનવું, એમના શિષ્ય બનવું. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર, એના ઉપદેશનું અનુકરણ કરવું. એમને ધર્મના સ્થાન માનીને પ્રશંસા કરવી. એમને જોતા ચિત્તની પ્રસન્નતા વ્યક્ત કરવી. પ્રશંસનીય વચનનું ઉચ્ચારણ કરવું. પ્રશંસિત થઈને એની વંદના કરવી. તે ધર્મના સ્થાન નહીં હોવા છતાં તેમની વંદના કરવી. એ ધર્મના સ્થાન નથી એટલે અનાયતન કહેવાય છે. શું કહે છે? કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર, વિશ્વમાં 363 પાખંડ મત છે. દરેકે પોતાના દેવના સ્વરૂપનું વર્ણન કર્યું છે, ગુરુનું વર્ણન કર્યું છે,
શાસ્ત્રનું વર્ણન કર્યું છે. આ બધું વર્ણન કલ્પિત છે, પોતાની માન્યતા અનુસારનું છે. એમને માનવા અને એ ત્રણેયની સેવા કરવી. એ 6 સ્થાન અપ્રશંસનીય હોવા છતાં પ્રશંસનીય કેવા, ધર્મના સ્થાન નહીં હોવા છતાં એને ધર્મના સ્થાન કેવા. એને આચાર્ય ભગવાન અનાયતન કહે છે. આ અનાયતનની આરાધના જીવને લઈ જાય છે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના પોષણ કરનારા ભાવો હોવાથી નરક અને નિગોદ તરફ લઈ જાય છે. તો એ દોષરૂપ ભાવોને છોડવા સમય થયો છે. વિતરાગતાના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. વિતરાગતા પ્રાપ્ત કરીને વિતરાગતાનો ઉપદેશ દેનાર શ્રી કુનકુંદાચાર્ય દેવનો જય હો. 25 દોષ રહિત સમ્યક દર્શન પ્રગટ કરનાર પરમ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. મોક્ષ માર્ગમાં પ્રકાશેલું યથાર્થ સમ્યક દર્શન પ્રગટ કરનાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.